બનાસકાંઠાના ઊણ ગામે પથ્થરમારા કેસમાં કાર્યવાહી કરવામાં આવી અને પોલીસે અત્યાર સુધી 62 લોકોની અટકાયત કરી છે. તો પથ્થરમારામાં 4 પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો. સોશિયલ મીડિયા પર પણ પોલીસ નજર રાખી રહી છે, જેથી કરીને કોઈ ઉશ્કેરણીજનક કોઈ પોસ્ટ કરતું હોય તો તેની ઉપર પણ બાજ નજર રખાઈ રહી છે. ઊણ ગામે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે મારામારી થઈ હતી અને હવે ત્યારબાદ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. અત્યારે ત્યાં ઊણ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પોસ્ટ તો નથી કરી રહ્યું, ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને વાતાવરણને ઉગ્ર બનાવવાની તો કોશિશ નથી કરી રહ્યું, તેની પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઊણ ગામે થયેલો આ પથ્થરમારો અને આ પથ્થરમારા કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં આવી અને પોલીસે 62 લોકોની અટકાયત કરી છે. તો ઊણ ગામે ચૌધરી અને રબારી સમાજ આમને સામને આવી ગયા હતા. એકબીજા ઉપર પથ્થરમારો થયો હતો, લાકડીઓ વરસાવી હતી અને આખો તંગદિલી ભર્યો માહોલ ઊણ ગામમાં સર્જાયો હતો. અને એ દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર ખૂબ એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે કેવી રીતે બંને આમને સામને લાકડીઓ વરસાવતા જોવા મળ્યા હતા. તરત જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને ઊણ ગામમાં જે આ વણસેલી સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. અને આ અથડામણના કેસમાં, પથ્થરમારાના કેસમાં અત્યાર સુધીમાં પોલીસે 62 લોકોની અટકાયત પણ કરી લીધી છે. તો ઊણ ગામની આ બનાસકાંઠાનું ઊણ ગામ અને તેની આ ઘટના છે અને હવે પોલીસ એક્શનમાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મોગજી, બનાસકાંઠાનું ઊણ ગામ અને ચૌધરી અને રબારી સમાજ આમને સામને પથ્થરમારાની એ ઘટના, પોલીસની શું કાર્યવાહી? મોગજી, જયંકુર, ગઈકાલે ચૌધરી સમાજની બાબરના રૂણી ખાતે દીકરી પરત લાવવાના મુદ્દે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ જે અમુક લોકો હતા તે કાંકરેજના ઊણ ગામે પહોંચ્યા હતા, જ્યાં અચાનક જે ટોળું પહોંચ્યું હતું ને તેમાં સામને બંને પક્ષો વચ્ચે જે પથ્થરમારાની જેવી ઘટના બની હતી ને તેમાં 4 થી 5 લોકો જેટલા ઘાયલ થયા હતા. ત્યારબાદ જે ટોળું વિખેરવા માટે જે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો, એટલે કે બળ પ્રયોગ કર્યો હતો અને તેમાં પણ જે પથ્થરમારો થયો હતો તેમાં પણ 4 થી 5 જેટલા પોલીસ કર્મીઓને પણ પથ્થરો વાગ્યા હતા અને પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાને જોતા તમામ જે પોલીસ છે જિલ્લાની તે ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. તમામ જે અત્યારે જે 62 જેટલા જે ચૌધરી સમાજના લોકો છે તેમની રાત્રે અટકાયત કરવામાં આવી હતી. તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલાને લઈને અત્યારે શાંતિભર્યો માહોલ છે, પરંતુ જે પ્રકારે જે ઘટના બની હતી તેને લઈને જે 62 જેટલા લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે. એસઆરપીની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. સમગ્ર જિલ્લાની પોલીસ પણ ત્યાં મૂકવામાં આવી છે. અત્યારે શાંતિપૂર્ણ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને પોલીસ છે તે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ મોગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની રબારી અને ચૌધરી સમાજને અપીલ અને ખોટા તોફાને ન ચડી શાંતિથી સમાધાન કરવા માટે તેમણે અપીલ કરવી પડી છે. સમાજના આગેવાનોએ બેસીને રસ્તો કાઢવાનું તેમણે સૂચન કર્યું. ધીંગાણાથી બંને સમાજની એકતા તૂટતી હોવાની પણ તેમણે વાત કરી. એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ફૂલના પાત્રમાં આખો સમાજ, બંને સમાજ વખોડાઈ ન જશો. બંને સમાજ ખોટા ઝઘડા, તોફાન, ધમાલમાં ન જશો. મહેરબાની કરી આનો અંત લાવીને સમજૂતી કરીને સમાજના આગેવાનો, વીર આગેવાનો, સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ને ધમાલ થાય એના પરિણામ સારા ન. મારી ખાસ ચૌધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ. મારે તો રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, તમે તો ધર્મના વડા છે, એટલે તમે બંને સમાજ છો. એ સમાજને મારી વિનંતી છે કે ખોટા ટોળા અને ખોટા એકાબીજા દૂષણ ન થશો. બનાસકાંઠાનું ઊણ ગામ અને રબારી અને ચૌધરી સમાજ આમને સામને આવી ગયો હતો ત્યારે વડવાળા દેવસ્થાન અને તેના મહંત કનીરામ બાપુ તેમણે એક વિડીયો બનાવીને અપીલ કરી છે અને બંને સમાજે સાથે બેસીને કોઈ રસ્તો, સુચારુ રૂપે રસ્તો કાઢવો જોઈએ તેવી તેમણે અપીલ કરી છે. ખોટા તોફાને ન ચડવું જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું છે.
તો ગઈકાલે થયેલા ધીંગાણાને પગલે બનાસકાંઠાના ઊણ ગામમાં હજુ પણ અજંપાભરી સ્થિતિ છે. સરપંચ અને આગેવાનો સવારથી બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. હજુ આગામી 5 દિવસ પોલીસનો સજ્જડ બંદોબસ્ત એ ઊણ ગામમાં રહેવાનો છે. પોલીસે પંચનામું કરવાની કામગીરી શરૂ કરી છે. ગામ લોકોની પૂછપરછ કરી પોલીસ વિગતવાર માહિતી મેળવી રહી છે. ઘટના સ્થળ પરથી લાકડા, પથ્થર સહિતના સેમ્પલ પણ એકઠા કરાયા. બનાસકાંઠાના ઊણ ગામમાં હજુ પણ પરિસ્થિતિ અજંપા ભરી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ગામના આગેવાન છે, સરપંચ છે, આ ઉપરાંત સદસ્યો પણ અહીંયા હાજર છે. જે ગામના મોભી કહેવાય એ તમામ લોકો અહીંયા હાજર છે. સવારથી તેઓ ગામમાં ફરી રહ્યા છે, એકબીજાને મળી રહ્યા છે, એકબીજાને સાંત્વના આપી રહ્યા છે. સરપંચ સાથે આપણે ખાસ વાતચીત કરીશું. સરપંચ, ગઈકાલની ઘટના અને આજની ઘટના લગભગ કલાકોનો સમય વીતી ચુક્યો છે, પરંતુ પરિસ્થિતિ કેવી? ગઈકાલે શું બધું બન્યું હતું? જય માતાજી. જે રૂની ગામની અંદર ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને ભેગા થઈ અને ઊણ ગામ ઉપર હુમલો કર્યો છે, તે બહુ દુઃખદ ઘટના છે. કાલે બહુ ગામ ઉપર દુઃખદ ઘટના જેવું હતું. આજે વાતાવરણ થોડું શાંત છે, પણ ભય જેવો માહોલ છે. તો 5-6 દિવસ સુધી સાહેબને વિનંતી કે અમારે અહીંયા બંદોબસ્ત રાખો અને આજે હે ભય જેવું એ બધાને ડર નીકળી જાય. દીકરીઓને પણ આપણે કોલેજમાં પૂરી દીધી હતી. જે કાલે પરીક્ષા હતી તો દીકરીઓને મેં પટાવાળાને કહી, દીકરીઓને કહું ના જવા દેતા, ગેટ ઉપર આવી ગયેલા હતા અને બહુ દારૂ પણ પીધેલા હતા લોકો. મેં કીધું છોકરીઓ બિયાય એટલે એમને ત્યાં સેફ જગ્યાએ રાખો. આજે પથ્થર ને બધું હતું, પથ્થર સાથે હથિયારોની પણ વાત છે, એ બધું કઈ રીતે અહીંયા આવ્યું હતું? એ કઈ વાત સામે આવી છે? હા, એ લોકો ગાડીમાં એક ગાડીમાં પથ્થર લઈને આવ્યા હતા અને એક ગાડીમાં ધોકા પણ લઈને આવ્યા હતા. અને અમારા ગામના સ્મશાન ભૂમિમાંથી પણ એમને લાકડાના ધોકા બને અને ગામ ઉપર અચાનક હુમલો કર્યો હતો. એટલે આજે પણ અમને થોડોક ડર છે. આજે પોલીસનું પ્રોટેક્શન સારું છે. અને બીજી વાત રહી કે આ મુદ્દો તો 2 વર્ષ પહેલાનો હતો અને એ લોકોએ અચાનક અમારા ગામ પર હુમલો કર્યો. એટલે અમે અત્યારે હાલ બધા ગામની અંદર હિલચાલ કરી છે અને પોલીસની પ્રોટેક્શન પણ અમને મળી રહી છે. આગામી દિવસોમાં શું કરશો? બેઠકોનો દોર યથાવત રહેશે? પોલીસ સાથે, તંત્ર સાથે, વિભાગ સાથે, સરકાર સાથે શું મંત્રાલય વિચારણા કરશો? એમાં એવું છે કે અમારે અત્યારે હાલ પોલીસનું બંદોબસ્ત રાખેલો છે અને જ્યાં સુધી અમારે કોઈ સારા થઈ જશે ત્યાં સુધી અમારે બંદોબસ્ત જોશે. અને કાલે અમે તો હાજર નતા, અમારા સરપંચ હતા, અમારે આગેવાન રીતે અમે એમને હાથ જોડ્યા ચૌધરી સમાજને કે અમને 2 દિવસનો તમે ટાઈમ આપો, પણ તોય સત્તા મોન્યા નથી. અને અમારા ડેપ્યુટી સરપંચને પણ વાગેલું છે, અમને રબારી દેસાઈ સાહેબને એમને પણ વાગેલું છે, પણ તોય અમારું વાત તો સાંભળવા તૈયાર નતા. સરપંચ, જે રીતની વાત કરવામાં આવે તો દીકરીની માંગને લઈને તેઓ લોકો અહીંયા આવ્યા હતા અને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જ કહી શકાય. બરાબર, તમારા ગામ ઉપર એક શક્તિ પ્રદર્શન થયું. ખરેખર આ વ્યક્તિ ક્યાં છે? ખરેખર આ વ્યક્તિ 2 થી 3 વર્ષથી કોઈ એનો કોન્ટેક્ટ નથી. અમે કાલે એમને બહુ હાથ જોડ્યા, વિનંતી કરી કે અમે તમને 5 દિવસ તમે અમને આપો તો અમે ત્યાં ગમે અહીં હશે તો અમે તમારી સાથે આવી અને તમને દીકરી લાવી આપશું, એવી ખાતરી ગામના લોકોએ આપી. છતાંય માનતા નતા અને ગામની અંદર બહુ નુકસાન કર્યું છે. ગામની અંદર બહુ નુકસાન કર્યું છે. રબારી સમાજે કહ્યું હતું કે થોડાક દિવસનો સમય આપો, તેમ છતાં પણ કોઈ માન્યું ન હતું અને પથ્થરમારો ગામના ઉપર, નેસડા ઉપર કરવામાં આવ્યો છે અને અત્યારે પણ ભયનો માહોલ છે. લોકો ભયમાં જીવી રહ્યા છે. ગમે ત્યારે હુમલો થઈ શકે છે. પોલીસનું બંદોબસ્ત, પ્રોટેક્શન છે તે વધુમાં વધુ સમય લંબાવવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના ઊણ ગામથી પાર્થ જાની, VTV ન્યૂઝ, બનાસકાંઠા.